તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે તમારા ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો ને? આપણા વ્લોગ જોતા મિત્રો બધા મજામાં આવ્યું તો મિત્રો મજામાં જ આવી જવાના છે. તો હવાર મિત્રો 7:30 વહેલા ઉઠી ગયા ભાઈ. ઠંડી છે ને ભાઈ, કેમ કે પગને લાકડા જેવા કરી નાખે એવી એટલી બધી ઠંડી છે ને. તમારો ભાઈ અત્યારે જો હાલવા કાલે નીકળી ગયો હોય તો ઘડીક વાર મેં કીધું હાલી લઈએ તો થોડીક શરીરને મેં કીધું જોગિંગ થાય, થોડીક શરીરને થોડીક કસરત થાય ને. મેં કીધું એવું બધું આપણે સવાર મેં કીધું અત્યારે વહેલા ઉઠીને મેં કીધું આપણે આ કરી નાખ્યો. અને વધતા પટાવે ભાઈ મિત્રો કામ તો તમારા ભાઈને કંઈ હશે જ નહીં, બરાબર. તુવેરમાં તો સહેલું પાણી હોય થોડાક દિવસ પછી વારું, કેમ કે થોડાક ફૂલડા છે ને એટલે તાણે આપણે સિંગુને દેવી છે, બરાબર. અને જો પરેશ કાકાનો અત્યારે ભાઈ કપા છે ને એનો વીણાઈ ગયો. અને ભાઈ કપા તો 180 મણ જેટલો નીકળો ભાઈ 7 વીઘામાં. તો હિસાબ તમે કરીને કમેન્ટ કરી દેજો ભાઈ કેટલોક થયો. એટલે કપા તો હારો મિત્રો વીઘે ઉતરો, ખાતર બધું નાખ્યું ને હારો ઉતરો. હવે એને તલ વાવવાની હવે પ્રક્રિયા બધા કરવાના છે. તો તલ હવે વહેલા તકે કેમ કે વાવવાના છે એટલે ફટાફટ હાથી બાઠી બધું કચર બધું કમ્પ્લીટ પાડી નાખશે. અને તો હાલો મિત્રો અત્યારે ભાઈ વાગ્યા છે 8:30 જેવું. અને તમારા ભાઈ મોટર ચાલુ કરવા માટે નીકળી ગયો, કેમ કે ભેહું આપણે ગોડાઉનમાંથી લઈને આપણે છે બરાબર આપણે લીમડા બાજુ છે ને બાંધવાની છે. તો ફટાફટ એ ઠંડુ પાણી હોય અટાણમાં તો મોટર ચાલુ કરીને ગરમ પાણી ભરી દઈએ, કેમ કે બરધુને પીવામાં અત્યારે સરળ રહે. કેમ કે ભાઈ ઠંડી છે ને ભાઈ, હાથના આંગરા ઓલા કરી દે ભાઈ એટલો કેમ કે ઠાર છે ભાઈ. અને ભોરે એટલો બધો ભાઈ છે તો ટુડાઈને એકદમ ભરી ગઈ, બરાબર. જો આપણે એને આ બરાબર મિત્રો ટોળાય છે, બરાબર. આમાં ફૂલડા છે, બરાબર. ફૂલડા છે ને મિત્રો હવે છે ને ડાયરેક્ટ સિંગમાં કન્વર્ટ થઈ ગઈ છે, બરાબર. એટલે ડાયરેક્ટ એવું કેમ કે વાત કરવામાં આવે ને તો ભાઈ ડાયરેક્ટ એ બધું થઈ જ ગયો. માલ તો સારી પટનો થવાનો છે ટુડાયનો. અને ઓનલાઈન હજી ફોર્મ ચાલુ નથી થયું તો કીધું ને આપણે હળિયું કાઢીએ ઓનલાઈન ફોર્મ ભરે છે ને એટલે ભાઈ ડાયરેક્ટ આપણે ખાતામાં નાખવાની છે, કેમ કે ગમે તેથી વારો આવે એટલે નાખી દેવાનો. અને અત્યારમાં તમારા ભાઈ ગરમ પાણીનો કેમ કે ટાંકો ભરી આવીએ એટલે બધા ઢોરને આપણે ફેરવી નાખીએ. પછી તમારા ભાઈ જોઈએ કેમ કે ભાઈ માંડવી તોડવાનું થોડુંક કામ છે, બરાબર. કે માંડવી પણ તોડવી જોઈએ આપણે, કેમ કે 22 નંબર આપણે બી છે ને અદલ બદલ કરવાનું છે. તો આપણે 22 આ 20 દેવાની છે આજુ કાકાને, અને એની પાસે આપણે 22 નંબર આપણે લઈ આવવાની છે. તો એવું બધું તમારા ભાઈને કામ છે. તો હાલો મિત્રો અત્યારે આપણે શાકભાજીની અંદર કેમ કે ઘુમરો મારો આવ્યા હતા ને તો ભાઈ શાકભાજીનો આ કેરો આપણે વાવેલો તો ભાઈ એમાં કે શાકભાજી ઉગ્યું જ નથી, ઠંડી પડી ને એટલે હા ઉગવાનું બંધ કરી દીધું. અને સૈણાની અંદર ઘુમરો મારે, બરાબર. તો 2 દિવસ પહેલાં આપણે દવામાં છાંટી હતી તો દવાનું કેમ કે રિઝલ્ટ આપણે સારું મળ્યું. તમે જુઓ, તમે અહીંથી જોવો ને તમને બધાને કાયદેસર ખબર પડી જાય. એકવાર પાછલો કેમેરા કરી બતાડી દઉં મિત્રો. તમે જુઓ કેમ કે સૈણા ભાઈ અત્યારે ભાઈ નરવા છે ને હારી પેટની હતી કરવા તઈને આપણે સૈણા છે ને પાણી પાયા છે, બરાબર. અને ભાઈ આમાં સિરીઝ જોવી હોય ને તો સિરીઝ તમને બતાડું પેલા આગળ જઈએ થોડોક. આમાં તો વાલી ગયા એટલે આમાં સિરીઝ નહીં જોવા મળે. તો અહીંથી તો એકદમ મિત્રો લેઠા સૈણા થઈ ગયા છે, બરાબર. અને ભાઈ અત્યારે સૈણામાં ફાલે એટલો બધો કેમ કે જમી પડ્યો ને દવા માર્યા પછી એની વાત જ કરવા. અને સૈણાને આપણે ફાલ જોવો ને ફાલ તમે જો આ ફાલ છે, બરાબર. જો આવી રીતનું મિત્રો ફાલ છે સૈણાની અંદર, તમે જુઓ પેલા ભાઈ આવી રીતનું ફાલ કોને હે ને એકવાર કોમેન્ટ કરજો. અમારે જો આવી રીતનું ભાઈ ફોપટા છે હજી. અને જો લાગે થવા બંધાઈ ગયા છે, કેમ કે આપણે 4-5 ક્યારા વાવ્યા હતા. 4 ક્યારા છે ભાઈ, 5 ક્યારા નથી. જો 1 2 3 ને 4 ક્યારા ખાલી વાવ્યા હતા. અને ભાઈ 12 હાયરો ટૂંકમાં કેમ કે લીટા છે ભાઈ સૈણા છે ભાઈ જોરદાર. તમે જુઓ ભાઈ મસ્ત મજાના, કેમ કે તમને કાંઈ ઘટે નહીં એવા થઈ ગયા છે. એટલે કેમ કે તાકાતવર સૈણા પોપટા હજી તો કેમ કે દાણા બંધા છે, બરાબર. દાણો હજી બંધાણો નથી, થોડીક તાણે દઈએ ને દવા માર્યો ડોઝ એટલે આવી રીતના કેમ કે જોવા મળે સૈણા એકદમ મસ્ત મજા. હાલો મિત્રો અત્યારે ભાઈ તમારો ભાઈ અત્યારે હાલીને નીકળી ગયો કશો ગામમાં, કેમ કે કાલની જમે ભાઈ અત્યારે ભાઈ તમારો ભાઈ હાલીને જવાનો છે. તો ગામમાં ભાઈ કાંટો લેવા જવાનો છે રામભાઈને ભાગ્યવાળાને વાળીએ, કેમ કે આપણે પાડો છે, પાડો હિંને આપણે જવાનું છે કાંટો લેવા માટે. તો કાંટી કેમ કે લેવાનું છે, કાંટું ના ભાઈ, કેમ કે કાંટી ઓલી કપાસ તોરવાની આવે ને એવી રીતે કેમ કે કાંટી લેવાની માંડવી એમાં મસ્ત મજાને તોરાય. કેમ કે એમાં કાંઈ મિત્રો ફેર ના નીકળે, કેમ કે ઓલો કાંટો આપણે કેમ કે ઇલેક્ટ્રિક કાંટો અહીંયા આપણે ગામમાં કોઈ પાસે હોય નહીં, બરાબર. એટલે આપણે પાસે કાંટી તો તમે અંદરનો કાંટો આવે ને લગભગ થતું હોય એ છે ને તૂટી ગયો છે તો આપણે નખવાનો છે. બાકી તો આપણે કોઈને લેવા જવું ના પડે તો વાંધો નહીં, આપણે પાડો વિશે આપણે અહીંયા ફટાફટ લઈ આવીએ કાંટો. અને માંડવી તોરવાનું કામ, કેમ કે 22 નંબર માંડવી છે. 22 નંબર માંડવી કઈ છે ને તમને બધાને પહેલાં બતાડવી જોઈએ. અને ફટાફટ કાંટો લઈને તમને બધાને પહેલાં પછી મળીએ. ઘણા દિવસ પછી આપણે ભાઈ કૂવે આવ્યા છે, ભાગ્યવાળા કૂવે. તો ભાઈ પાણી આમાં કેટલું છે ને એ તમને બધાને બતાડવાનું બાકી છે. એના પહેલાં સૌથી પહેલાં છે ને કૂવા આપણે એને સિંગું તમે જુઓ ભાઈ, સિંગું છે ને મસ્ત મજાનું ટુડેરની આ વખતે મિત્રો થઈ ગઈ છે. અને પાણીની ભાઈ તંગી આપણે રહી નથી, કેમ કે બોર કરાવ્યો હતો, કેમ કે ભાગ્યવાર આપણે શેઠ આવ્યા હતા ભાઈ, બોરે આપણે થઈ ગયો મસ્ત મજાનો. અને જો આ કૂવો હોય ને મસ્ત મજાનું પાણી ભાઈ આવ્યું હોય ને મસ્ત મજાનું, કે એની વાત જ કરવામાં પાણી ભાઈ પાવાની એટલી બધી મજા આવી ને હું તો કેમ કે મજા આવી ભાઈ જોરદાર. અને ઉનાળા આપણે એવું લાગશે ને તલ આપણે વાવન થાય મોડું નહીં થાય ને તો તલ આપણે 5-6 વીઘાને વાવી દઉં. પાણી તો ભાઈ પડ્યું જ છે તમારા. હાલો તો મિત્રો કોમિંગ સોંગ બધા લખી નાખજો, કેમ કે ભાઈ પાણી છે ને જોવાનું હોય, બરાબર. તો ભાઈ ચોમાસામાં તો ધોરી સારી વરી ગઈ એના બરાબર પાણી બરાબર હતું. અને જો અત્યારે ટીસીને બધું કેમ કે ઓઇડીને કાયદેસર એને કમ્પ્લીટ બધું કરી નાખ્યું. હવે આમાં જોઈએ પાણી તો મિત્રો પાણી એને હાવ માથે ચોમાસાની જેમ ભર્યું છે, બરાબર. ઓલા ભડી બરાબર મિત્રો પાણી ભર્યું હોય તો ત્યાં મિત્રો ભડી આવી ગઈ છે. અને ચોમાસામાં તો ઉપર ભર્યું હતું એટલે તો કેમ કે ટાઈસનું બધું ઉપલું આવતું ને અત્યારે ભાઈ દારનું પાણી છે ને ભાઈ ડાયરેક્ટ એને
ઉપરવાથી મિત્રો તમને જોવા મળતું હોય છે બરાબર. અને તમારો ભાઈ અત્યારે જો હાથ આપણે ઊંચો થાય છે, આપણે ત્યાંથી વિડીયો પાસે બનાવ્યા છે અને ભાઈ ડાયરેક્ટ કાચની જેમ દેખાય છે. તો ભાઈ પાણી આમાં ઝાઝું બધું ભર્યું ને આપણે મોટર આગળ રાજુ કાકાને ચાલુ કરશે, પછી આમાંથી એને ડબલ મોટરનું પાણી પાઈ દઈ. તો હાલો મિત્રો અત્યારે આપણે વાત કરવા આવે તો માંડવી ભરી નાખું ટ્રેક્ટર આપણે અમે જો બધા બેસી ગયા આગળ. ત્રણ જણા માંડવી કેમ કે ભાઈ 2 ખાંડી માંડવી ભરીને 3 જણા આગળ બેઠા છે. તો ભાઈ ફટાફટ હવે એને માંડવીને આપણે ઉતારવાની છે. તો 2 ખાંડી તોડીને આપણે વ્યવસ્થિત રીતે ઓલી વાડે ફુગાડી દીધી. રોડમાંથી આપણે ભાઈ હાઈકે જઈએ ટ્રેક્ટર ભાઈ વજન છે એટલે બહુ જ, એટલે 3 જણાને માત્ર માથે બેવું પડ્યું કેમ કે 6-7 જણાને 6-7 મણ મળતા આગળ મૂક્યો એટલું બધું કેમ કે ટ્રેક્ટર ઉલટી રિવર્સમાં તો ભાઈ રોડે સડાયું તળમાં એને સડતું તો એટલું બધું કેમ કે ભાઈ બહુ એટલે બહુ જ થઈ ગયું ભાઈ. તો હાલો મિત્રો ફાઇનલી અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો ને વાગ્યા છે 12:30 જેવો. તો અત્યારે ભાઈ માંડવી તોડવાનો તો કામ અત્યારે આપણે બંધ રાખ્યું કેમ કે એક આપણે માંડવી તોડીને આપણે અહીંયા મૂક્યા સીપિયા ઓલરેડી હતા ને, અને ફટાફટ બપોર પછી આપણે 2 ખાંડી તોડીને રાખવાની છે ને ભ્રમથી આપણે લઈ જવાનું છે ફોલવા માટે. તો ફોલવાનું બધું એવા પ્રક્રિયા કરવી પડે ને, એટલે વ્યવસ્થા કેમ કે ઉનાળો આવી ગયો તો ફટાફટ તુવેર બુવેરનું વાઢવાનું થાય ને એટલે પેલા નેવરા થઈ જાય ને તો ફટાફટ મેં કીધું કામ એને આપણે કરી નાખીએ. એટલે કેમ કે ભાઈ પવનને અત્યારે ભાઈ બધું એવું છે ને તો ભાઈ સિંગો અત્યારે બંધાઈ જાય ને તો સારી વાત કહેવાય. ને પાણી પણ ચાલુ કરું છું 1-2 દિવસની અંદર. તો ભ્રમથી આપણે જવાનું છે 26 તારીખે માંડવી ફોલાવવા માટે, કોઈલા મટિયાણા જવાનું છે સોરી. તો એવું બધું છે ભાઈ તમારા ભાઈને કામ, અને તો ફટાફટ ફોલાઈ જાય છે ને બિયારણ કઈ રીતનું નીકળે છે તમને બધાને વિડીયોમાં બતાડશે. તો હાલો મિત્રો અત્યારે આપણે વાત કરવા હોય ને અત્યારે ભાઈ જવાનું છું ટ્રક ભરવા માટે. તો 2 ખાંડી માંડવી આપણે મિત્રો કમ્પ્લીટ કરી લીધી અને બાપુ આવી ગયા ગાડી લઈને. તો પેટ્રોલ પંપ આપણે નાખીને ફટાફટ હવે જવાનું છે ગાડી ભરવા. તો મેં ટ્રક ભર્યા કેમ કે કીધું ને આપણે એમણે હતા મેં લોગે શૂટ કરીએ ને 2 આપણે કામ થાય બરાબર. તો ફટાફટ આપણે નીકળી જઈએ. તો હાલો મિત્રો અત્યારે ભાઈ વાત કરવા હોય તો આવી ગયા કેવદરાની સીમમાં. તો ભાઈ ભૂકો ભરવા હતો અત્યારે કઠોળો જેટલો થોડોક ભૂકો છે ને બીજો ઢગલો ભરવાનો હોય. તો અત્યારે તો ફટાફટ આપણે ભરવાનો સ્ટાર્ટ રાખીએ એટલે વહેલી હાઈન થઈને તો ગાડી કમ્પ્લીટ પેકિંગ થઈ જાય. તો ફટાફટ ભાઈ જો ગાડીનું ઠાઠું અત્યારે મારી દઈએ તો વહેલી કમ્પ્લીટ થાય ને પછી તમારા ભાઈ જવાનું છે ઘરે. તો નૈવરા વખડતા હતા એમ કરવાના મેં ગાડી ભરી જાય ને થોડુંક એમ એવું બધું છે ભાઈ. તો હાલો મિત્રો અત્યારે ભૂંગળ આથરવાળાને કેમ કે કામ ચાલુ થઈ ગયું, કઠોળ આપણે એવાથી ભરી આવ્યા હતા. ગાડી કાયદેસર ભરાઈ ગઈ હતી સીધા આપણે એના અહીંયા મોટા ઢગલામાં લગાડી દીધી છે બરાબર. આવી રીતના ભાઈ ઢગલો છે અને આપણે ગાડી એને કાયદેસર ભરવાની છે. તો ફટાફટ આપણે સાટ રાખીને આપણે ગાડીઓ ભરવા માંડીએ. તો ભાઈ વિડીયો ઉતારવાનો કોઈ નથી, નકર વિડીયો ઉતારવાને દઈને તો કોઈક વિડીયો બધે બનાવી દે. બાકી ફટાફટ આપણે ભરવાની સાટ રાખીને અને વ્યવસ્થિત રીતે કાયદેસર કામ અને ફટાફટ કરવા માંડીએ અને ફટાફટ ગાડી વહેલી ભરાઈ જાય ને તો પહેલાં આપણે છૂટા થાય. તો હાલો મિત્રો અત્યારે ભાઈ આપણે વાત જ કરવા આવે અત્યારે ભાઈ હોટલ મોઢુલી આપણે પૂગી ગયા હતા. અને બીજા નંબરની અંદર ભાઈ હવે તમારા ભાઈ અત્યારે જવાનો છે ગાડીમાં કેમ કે ચડવા માટે બરાબર. તો ફટાફટ ગાડી આપણે નાસ્તો પાણી બધા કર્યા, ચા પાણી બધા પીધો. તો વાગ્યા છે 8:30 જેવું થઈ ગયું છે બરાબર. અત્યારે જો હોટલમાં આપણે રોકાણા હતા તો ફટાફટ હવે નીકળી જાય અને નાહી ધોઈને આપણે સાંજે તો થોડુંક જમી લઈએ બરાબર. કેમ કે નાસ્તો બહાર કર્યો છે એવું બધું કંઈ ઉપાધિ જેવું છે નહીં બરાબર. ફટાફટ મેં કીધું આપણે જઈ આવ્યા ને કેશોદ હાઈવે ઉપર આપણે મિત્રો હજી ઉભા જ છે.